ટોપ 9 ન્યૂઝની શરૂઆત કરીશું ગુજરાતના વરસાદના ટોપ 9 સમાચારથી। હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયો છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર, ડાંગ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો છે। વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી। તો આ તરફ રાજકોટ શહેર અને જિલ્લામાં વરસાદ વરસ્યો। રાજકોટ શહેરમાં અનેક વિસ્તારોમાં આજે પણ વરસાદની પધરામણી થઈ છે। તો લોધિકા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। લોધિકાના ખીરસરા, મેટોડા, ઇટાળ, વળવાજડી સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે। ધૂળિયા ડુમડા ગામમાં પણ જોરદાર વરસાદ વરસ્યો છે। પાંભર ઇટાળા ગામમાં વોકળા બે કાંઠે વહેતા થયા। તો રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે। પડધરી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો। તો સરબદળ, હિદડ, રાદડ, કેરાળા, ઇટાળા સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે। સરબદળ, હિદડ, રાદડ અને કેરાળા, ઇટાળા સહિતના ગામડાઓમાં 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। અમરેલીના સાવરકુંડલા ગ્રામ્ય પંથકમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદને પગલે નાળ ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું હતું। સાવરકુંડલા ગ્રામ્ય પંથકમાં ઠવી, વીરડી, વાશિયાલી, નાળ, ભોકરવા, મોલડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। તો ભારે વરસાદથી ખેતરોમાં પાણીથી તરબોળ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી। સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। જિલ્લાના લીંબડી, ધ્રાંગધ્રા અને વઢવાણમાં વરસાદ વરસ્યો છે। વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે। જોરાવરનગર, થાનગઢ સહિતના જિલ્લાના અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો છે। આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। અસહ્ય ઉકળાટ બાદ પવન સાથે વરસાદ શરૂ થયો। ભાવનગર જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો। સિહોર તાલુકામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો। સિહોરના વરલ સહિતના આસપાસના ગામોમાં ભારે પવન સાથે વરસાદની જમાવટ જોવા મળી। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે। પવન સાથે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી। તો મોરબી જિલ્લાના વાંકાનેરમાં પણ વરસાદી માહોલ છવાયો છે। ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે। અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। તો બીજી તરફ કચ્છ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો। રાપર શહેર સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા। વાગડા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો। ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। વરસાદના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા। ડાંગમાં વરસાદ સાથે સમગ્ર વાતાવરણમાં આહલાદક બની ગયું છે। અનેક નયનરમ્ય દ્રશ્યો પણ સર્જાયા। ગુજરાતમાં ચોમાસાને લઈને મોટા સમાચાર આવ્યા છે। આગામી 6 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની શક્યતા છે। સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે। તો અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ભારે વરસાદનું અનુમાન। વાત કરીશું ગુજરાતના